હેલો મિત્રો, સ્મિતા કુકિંગ ચેનલમાં તમારું સ્વાગત કરું છું. તો આજે આપણે બનાવવાના છીએ સેવ રોલ. તો મેં 5 નંગ એવા બટેકા લઈ લીધા છે બાફીને, અને તેમાં વટાણા પણ ભેગા જ બાફી લીધા છે મેં. તો એમાં 4 નંગ ટોસનો ભૂકો મેં નાખ્યો છે, અને 4 ટેબલ સ્પૂન પૌવા પલાળીને રાખ્યા હતા તે પણ નાખ્યા છે, અને અડધી ચમચી ચાટ મસાલો, સ્વાદ અનુસાર મીઠું નાખ્યું છે, જેટલું આપણે ખારું ખાતા હોય તેટલું, અને 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ નાખી દીધી છે, અને ખાટો મીઠો એવો સ્વાદ આપવા માટે મેં અહીં થોડી ખાંડ નાખી છે, અને લીલા ધાણા નાખ્યા છે 3 ચમચી. તો મિત્રો, હું હળદર નાખવાનું ભૂલી ગઈ હતી, તો મેં અત્યારે થોડી એવી હળદર, થોડી એવી હિંગ, અને આપણે લીલા મરચાં નાખ્યા હતા એટલે આપણે લાલ મરચું થોડું ઓછું નાખવાનું છે. તો આપણું બેટર હવે તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે એના સેવ રોલ બનાવી લઈશું. પછી આપણે આ સેવ લઈ લેવાની છે. તમને મિત્રો બધી દુકાન પર આસાનીથી મળી જાય છે, સસ્તી અને સારી. અને મેં 2 ચમચી અહીંયા કોર્નફ્લોર લઈ લીધો છે. તમે અહીંયા મેંદાનો લોટ પણ લઈ શકો છો, અને પાણી નાખીને આપણે સ્લરી બનાવી લેવાની છે. તેની મિક્સ કરી લેવાનું છે. આપણે તેની સ્લરી આપણે આટલી પાતળી જ રાખવાની છે. આપણે હવે સેવ રોલ બનાવી લેવાના છે. તો આવી રીતના જ બનાવવાના છે આપણા સેવ રોલ. આપણા સેવ રોલ લગ્ન પ્રસંગમાં બનતા હોય છે એની જેવા ટેસ્ટી જ બનશે. જો તમારે આ બેટરમાં, મસાલામાં તમારે ગાજર અને વટાણા લેવા હોય તો મિક્સર જારમાં ક્રશ કરીને તમે એને તેલમાં સાંતળીને લઈ શકો છો. મારી પાસે ગાજર નહોતા એટલા માટે મેં અહીં બાફેલા બટેકા અને વટાણાનો ઉપયોગ કર્યો છે. તો આવી રીતના તેને કોટ કરી લેવાનું છે. આવી રીતના સેવ બધી લગાવી લેવાની છે. મિત્રો, મારો વિડીયો સારો લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. હું તો અને સેવ કહું છું, પણ તમે શું કહો છો તે કોમેન્ટ કરીને જરૂરથી કહેજો. આપણા સેવ રોલ તૈયાર થઈ ગયા છે, તો આપણે ફ્રાય કરી લઈશું તેને. તો મિત્રો, આપણે સેવ રોલને ફ્રાય કરતી સમયે ગેસની ફ્લેમ હાઈ જ રાખવાની છે. પછી આપણે થોડી એને સ્લો કરી દેવાની છે. જો તમે પહેલાં ધીમી રાખશો તો એમાં તેલ બહુ થઈ જાય છે આપણા સેવ રોલ. તો આપણા સેવ રોલ એવા રેડી થઈ ગયા છે. જેવા લગ્ન પ્રસંગમાં બને છે ટેસ્ટી, એવા જ આપણા સેવ રોલ ઘરે પણ એવી રીતના જ બનીને તૈયાર થઈ જાય છે. તો તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો. આપણા ગુજરાતી સેવ રોલ છે. મિત્રો, રેસીપી સારી લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, અને બાજુમાં આપેલી ઘંટીને પ્રેસ કરવાનું ન ભૂલતા. માટે તમને પ્રેસ કરો તો તમને આવતા વિડીયોની નોટિફિકેશન મળી જાય, અને તમે મારો વિડીયો ક્યાંથી જુઓ છો તે મને કોમેન્ટ કરીને કહેજો, અને મારો વિડીયો કેવો લાગે છે તે પણ કહેજો. તો મિત્રો, તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો. નાના છોકરાઓને અને મોટાને પણ ખૂબ જ સરસ લાગે છે આ સેવ રોલ. તો ફરી મળીશું આવતા વ્લોગમાં. બાય.